ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાજી જ્યારે વનમાં હોય છે ત્યારે માતા સીતાને ખૂબ તરસ લાગે છે. જંગલમાં ચારે બાજુ તપાસ કરે છે, પાણી ક્યાંય મળતું નથી. એવામાં એક મોર આવીને પ્રભુને કહે છે, થોડે દૂર એક સરોવર છે, પ્રભુ તમે મારી પાછળ પાછળ ચાલો, હું ઉડું. એટલે એમના ભારે વજનના હિસાબે મોરની એક એક પીંછી જર્જરિત થતી જાય છે, થાકી જાય છે. જ્યાં સરોવરના કિનારે મોર પહોંચે ત્યારે ખૂબ કરુણ દશામાં આવી જાય છે, તરફડિયા મારે છે, મરવાની સ્થિતિ સુધી પહોંચી જાય છે. ભગવાને એને વથમાં લઈને પોતાના હૃદય સાથે ઝાંપી લીધો છે. તરત ને તરત મોરનું મૃત્યુ થાય છે. ભગવાને કીધું, આ અવતારમાં હું તારું ઋણ નહીં ચૂકવી શકું. આવતા અવતારમાં એટલે કે કૃષ્ણ અવતારમાં હું તારું ઋણ ચૂકવીશ. ભગવાન જ્યારે કૃષ્ણ બન્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મોરની પીંછી ભગવાન શ્રી કૃષ્ણના મુગટ ઉપર તમામ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરો ત્યારે મોરની પીંછીના દર્શન થશે. કારણ કે ભગવાને મોરનું ઋણ ચૂકવેલું છે. આજે માણસ કૃતજ્ઞ થઈ ગયેલો છે, કર્યા કાર્યને જાણતો નથી. જેને આપણા કાર્યો કર્યા હોય એનું ઋણ આપણે ચૂકવવાનું જરૂરી છે. એટલા માટે વાલા મિત્રો, જ્યારે જ્યારે ભગવાન પણ પોતાનું ઋણ જો ચૂકવતા હોય તો મારે અને તમારે બધાના ઋણ ચૂકવવા જરૂરી છે. એટલું ભગવાન શ્રી રામની કથામાંથી આપણને સંદેશ મળે છે. માતા સીતાના, ભગવાન રામના, લક્ષ્મણના આ રામાયણની કથામાંથી આપણે એવો બોધપાઠ લઈએ